મોસ્ટ સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ. અને હું વૈજ્ઞાનિક રીતે કહેવા માંગુ છું કે મોટા સંતના તમે ગુણ વિચારો ને તો તમારામાં એ ગુણ આવે છે. એ કેવી રીતના આવે છે? તો હમણાં જ થોડા સમય પહેલા જૂના પ્રસંગને યાદ કરીને સ્ટેનફર્ડ યુનિવર્સિટીની અંદર એક મોટો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. કે તમને પ્રશ્ન થતા હશે કે હું એમ માનું કે પ્રમુખ સ્વામી મહારાજ ઉદાર છે, એના જીવમાં પ્રેમ છે, પવિત્ર છે, એમનો પ્રસંગ આ છે, એમાંથી મને શું ફાયદો? વોટ વિલ હેપન ટુ મી? હાઉ વિલ આઈ ચેન્જ? તો અત્યારે અભ્યાસ થયો છે જૂના માટે, જુદા કારણ માટે, પણ લાગુ પડે છે આપણા માટે. જ્યારે આઇન્સ્ટાઈને E=mc² કર્યું હશે તો એના માટે તો કેલ્ક્યુલેશન હતું. એને કલ્પનાય નહીં હોય કે એમાંથી એટમ બોમ્બ બનશે. ઘણા બધાના પોતાના મનની અંદર જ્યારે પેલા એ રેડિયોલોજી શરૂ કર્યું, રેડિયો એક્ટિવિટી, એને કલ્પનામાં નહીં હોય કે એનામાંથી વેપન્સ બનશે. થઈ જાય છે ને બધું, ક્યાં આપણને ખબર છે? આ બાજુ વૈજ્ઞાનિકો એક અભ્યાસ શરૂ કર્યો કે 1964ની સાલમાં એક 28 વર્ષની એક છોકરી જેનું નામ હતું કિટી જેનોવીઝ કરીને, અમેરિકાની અંદર પોતાના ઘરે પોતે પ્રવેશ કરતી હતી. 28 વર્ષની છોકરી. ચારે બાજુ માણસો હતા, એના દેખીતા મિત્રો હતા, એના ઘરની અંદર ચારે બાજુ બારીઓમાંથી લોકો જોતા હતા. ભર લોકોની હાજરીમાં 5-6 માણસો આવીને પેલી બાઈને ચપ્પાથી એનાથી એને મારી નાખી. અને એને મારે છે કુલ 38 માણસો જોતા હતા. એમાંથી એક માણસ પણ એને મદદ કરવા ના આવ્યું. એક માણસ પણ બૂમ નથી પાડતો કે એ જવા દે, છોડ. એના ઉપરથી વૈજ્ઞાનિકોએ અભ્યાસ એક શરૂ કર્યો કે માણસને કમ્પેશન, માણસને અંતરાત્માની અંદર કરુણા એ કેમ જાગતી નથી? સમજાય છે ને? કેમ આપણને મસલ નથી થતા? એ તો બધા પ્રશ્ન કરે છે. કેમ આપણને ખીલ થાય છે? એ તો બધા ઉપાય કરે છે. કેમના વાળ પાછા લાવવા, એના કેટલા પ્રયોગો થાય છે, પણ કેમની કરુણા પાછી લાવી એ કરો ને પ્રયોગ. વી આર યુઝ ટુ ઇટ. ડિસેન્ટિસાઇઝડ. આપણને એની ચિંતા નથી, પડી નથી. થવું તો જોઈએ ને. આપણે ક્યાં જાનવર છે કે આ મોટું જાનવરનું ટોળું ગયું હોય ને એકનો પગ ભાંગ્યો અને બધા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અત્યારે એવું થઈ ગયું છે. અને ઘણીવાર આપણને કરુણા, જે અભાગી લોકો છે ને, અભાગી, જેની પાસે બહુ નથી, એ શીખવાઈ જાય છે આપણને. એક વાત મેં વાંચી હતી, કદાચ સાચી બની હોય, નય બની હોય, પણ વાત સાંભળવા જેવી છે. જેમ અત્યારે બહુ જ મોટી ઓલિમ્પિક્સ થાય છે, સુવર્ણ ચંદ્રક માટે લોકો ધમ પછાડા કરતા હોય છે, ઉસેન બોલ્ટ ને અંતે 100 મીટર્સ, એવી રીતે 100 મીટર્સ પેરાપ્લિજિક, પેરા ઓલિમ્પિક્સ થાય છે. ઓલિમ્પિક્સ જે અપંગ હોય, નબળા હોય, જેને કાંઈ શરીરમાં હાથે પગે ખોટ હોય, એવાની દોડની રેસ હતી. અને એ દોડની રેસની અંદર આવા અપંગ, લંઘાતા છોકરાઓ બધા લાઈનમાં, છોકરા છોકરીઓ લાઈનમાં હતા અને બંદૂક ફૂટે છે. બંદૂક ફૂટી એટલે બધા જ લંઘાતા, પડતા, દોડતા, કૂદતા, ધીરે 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 ફિનિશિંગ લાઈન ઉપર જતા હોય છે. અડધે પહોંચ્યા ને એમાં એક અપંગ છોકરો, એનો પગ વળી ગયો, એટલો બધો જોરથી ચીસ પાડીને પડ્યો. બીજા બધા જ છોકરાઓ આગળ આવી ગયા હતા અને ફિનિશ લાઈન કહેતા કે દોરી નજીક જ હતી, પણ એ બધાએ જોયું કે એક છોકરો પડ્યો, રડે છે. તો 10 છોકરાઓ લંઘાતા લંઘાતા પાછા વળ્યા, પેલાને ખભે ઊંચકીને પછી એને રેસ પૂરી કરી. છે આપણામાં તાકાત એવી કે આપણી અંદર કોક દુખી થાય, પડે, કરુણા. અહીંયા ગાડી વૈજ્ઞાનિકો તપાસ કરે છે કે કરુણા કેવી રીતના પ્રગટાવી. કેન કમ્પેશન બી ટોટ? આપણે તેમ જ માને છે કે આના જીવમાં કરુણા છે ને આમાં નથી. કેન કમ્પેશન, કરુણા આપણે શીખવાડી શકીએ છીએ? આ તમારા દીકરા દીકરીઓ, કુટુંબીજનોને આ વાત કરજો.
તો વૈજ્ઞાનિકો શું સાર ઉપર આવ્યા ખબર છે? ભલે તમારું જીવ દિલ ગમે તેવું સોરાઈ ગયું હોય, ગમે તેવું ક્રૂર બની ગયું હોય, પણ યથાર્થ એના પ્રયોગ કરો ને તો કરુણા ફરીથી હૃદયમાં શીખવાડી શકે છે. પ્રયોગ શું કર્યો? તમને હાસ્યાસ્પદ લાગશે આ પ્રયોગ. પ્રયોગ એ કર્યો કે અમુક માણસોને વર્ચ્યુઅલ જેમ હોય છે ને, વર્ચ્યુઅલ રિયાલિટી, તમને ગોગલ્સ પહેરાવી દે, તમે આકાશમાં ઉડતા એવું જ લાગો, તમને લાગે પાણીમાં જઉં છું કે હિમાલય ચડું છું એવું તમને ફીલ થાય, આખા ગોગલ્સ પહેરાવે. અમુક માણસોને, અડધા માણસોને એ લોકોએ વર્ચ્યુઅલ ગોગલ્સ પહેરાવ્યા અને એને એવું દેખાડ્યું કે તમે સુપરમેન છો, જે કાલ્પનિક હીરો છે. સુપરમેનના કપડાં પહેરાયા હોય અને તમે સુપરમેન છો, અને વર્ચ્યુઅલ એને શું દેખાય ખબર છે? પોતે આકાશમાં ઉડતો હોય, પોતે જ ઉડતો હોય. અને કોક જગ્યાએ ઝાડવામાં કોઈક બિલાડી ફસાઈ ગયો તો આમ ફટ દઈને નીચે ડાઈવ કરે ને બિલાડી લઈ લે. કોક જગ્યાએ ટ્રેન પડવાની એની પર હોય તો સીધી ટ્રેન ઉઠાવીને પાછા ટ્રેક ઉપર મૂકી દે, પોતે પાછો આમ અંદર. કોક જગ્યાએ 2 જણ ઝઘડતા હોય તો બચાવે, કોકને 5 ગુંડાઓ મારતા હોય તો એને પતાવે. એમ સુપરમેન જેમ વર્તે છે એમ આ 15-20 છોકરાઓને સુપરમેનની જેમ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ કરાયો અડધો કલાક. અને બીજા 15ને પોતે હેલિકોપ્ટરમાં બેઠા છે એવી રીતના બસ યાત્રા કરાવડાઈ. હવે જોજો, 30 વોલેન્ટિયર્સ ભેગા કર્યા ને પ્રયોગશાળા પછી, અને પછી એ 30 વોલેન્ટિયર્સ બધા આમ ચર્ચા કરતા હતા. એમાં જે માણસ હશે એને એકદમ જાણી બૂજીને પેન અને પેન્સિલનો મોટો પેલો કેસ હોય ને આમ પાડ્યો નીચે, અને એ જ વખતે કોકે બારણું ખખડાવ્યું. બારણું, હવે એક બાજુ બારણું ખખડે છે, એક બાજુ આ પડે છે. એમાંથી જે 10-12 જણા ઊભા થયા ને થોડું પેન પકડવા, ગોઠવવા, કોક બારણું ખોલવા ગયું, તે 12 છે ને જે 15 સુપરમેન બન્યા હતા ને એ જ નીકળ્યા. તમારું જીવન ખાલી ફરવા હરવામાં કાઢશો ને તો ક્યારેય કોઈની પેન્સિલ પકડવા તમે તૈયાર નહીં થઈ શકો, ક્યારેય કોઈની માટે દરવાજો ખોલવા માટે તમે તૈયાર નહીં થઈ શકો. તમે તમારા જીવનની અંદર જો આ સુપરમેનની કલ્પના કરી, એમાં પણ જો જીવનની અંદર સેવા ભાવના પ્રગટ થતી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ જેવાના જીવન તરફ તમે દ્રષ્ટિ કરો તો જીવની અંદર ફેરફાર થાય જ છે. ધ ચેન્જ ઇઝ ધેર. કેમ કે એ ચેન્જ ઇટ ઇઝ બીકોઝ એના જીવની અંદર પરમ પવિત્ર શુદ્ધ પ્રેમ છે. પ્રેમ એટલે કેવો? કે આપણે કહેતા હોય કે આપણને પ્રેમ છે. આપણો પ્રેમ કેવો છે ખબર છે? આવર પ્રેમ આઈધર ઇટ ઇઝ પેશન, આઈધર ઇટ ઇઝ લસ્ટ, અતિ ઊંડી ઈચ્છા, વાસના. હું જાહેરમાં એટલે કહું છું, આપણા મનની અંદર ક્લેરિટી થવી જોઈએ. ઇફ આઈ ડોન્ટ ટેલ યુ ધ ટ્રુથ ઇટ ઇઝ નોટ કરેક્ટ. ઈચ્છા, વાસના. કદાચ આપણને મનપસંદ કોઈ પાત્ર મળે તો પેશન, એના વગર ચાલે જ નહીં. પેશન. અરે ઘણી વાર તો અતિ પ્રેમની અંદર પોઝેશન થઈ જાય છે. પોઝેશન એટલે જેની જોડે તમારે પ્રેમ થયો હોય ને એ જરાક બીજા સામે જોવે, બોલે કે ચર્ચા કરે ને તોય ઝઘડા ફાટી નીકળે. લે પોઝેશન. ઘણી વાર તમે પ્રેમથી બચવા ભાગતા હો, પ્રોબ્લેમ થઈ જાય છે. એટલા બધા. એક વ્યક્તિએ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો અને ઇંગ્લેન્ડનો એ છોકરો હતો, અંગ્રેજીમાં હતો, અમે ભાષાંતર કર્યો હતો. એને સ્વામીને શું લખ્યું કે સ્વામી, અમારા ક્લાસની અંદર એક છોકરી છે, એ મને બહુ ગમે છે, અને મને એટલી ગમે છે, હી હેઝ જસ્ટ રિટન ઇન ઇંગ્લિશ કે આઈ લાઈક હર સો મચ, કે મને લાગે છે કે હું અખંડ એની જોડે જ બેસું, વાતો કરું, ભેગા જ ફરીએ. સ્કૂલમાં કોલેજમાં ભણે છે આ છોકરો. પછી એને ક્યાં સુધી લખ્યું કે પ્રશ્ન એક મોટો છે કે એ મને ધિક્કારે છે. લે પ્રોબ્લેમ. પણ એ મને ક્યાં સુધી ધિક્કારે છે કે 10 જણની વચમાં મારું અપમાન કરે, મને લાફા માર્યા છે, કે મારા સામે ફરિયાદ કરી છે. એક બાજુ હું એટલો પ્રેમ કરું છું અને પેલી બાજુ એટલી જ ડબલ એ મને ધિક્કારે છે. હવે આનો મને ઉપાય આપો. લે હવે આમાં કયા શાસ્ત્રમાં આનો ઉપાય છે? આગળ એને લખ્યું કે એટલો બધો હું મૂંઝાઉં છું કે મેં એક નાનો કેમેરો રાખ્યો છે સ્કૂલમાં, કે જેટલી વાર હું જોઉં ને એટલી વાર ફોટા પાડું છું, અને એ ફોટાની અંદર સમય લખું છું. લે રોજ
રોજ ડોક્યુમેન્ટરી, સમય લખું છું, અને ફોટો મેં મોટા આલ્બમો બનાવ્યા છે. આ બધું એને નિષ્કપટ ભાવે સ્વામીને લખ્યું હતું. અને હજુ આગળ જુઓ કે મારી જોડે બોલવા તૈયાર નથી, અને મારી જોડે હસવા તૈયાર નથી, અને મારી જોડે હવે ખીજાવાય તૈયાર નથી. લે નહીં, ખીજાય તોય ગમે, ખીજાવાય તૈયાર નથી. એ કે હવે હું વિચાર કરું છું કે એકવાર એ રસ્તો ક્રોસ કરતી હોય તે વખતે જાણી બુજીને હું કોઈ ગાડી જોડે અથડાવ એટલે હું રોડ ઉપર તરફડિયા મારતો હોઉં, તે વખતે પણ મારી સામે આવીને જુએ તો સારું. લે, વોટ ઇઝ ધીસ? પેશન, પોઝેશન? કદાચ તમે આવા નથી, પણ આનું નાનું સ્વરૂપ તો હોઈએ છે. કદાચ આપણે સુઘડ છીએ, મોર સોફિસ્ટિકેટેડ, પણ મારે એ કહેવું છે કે અત્યારે દુનિયામાં જે કોઈ આપણો પ્રેમ છે ને, હું તો એમ કહું શુદ્ધ પારિવારિક પ્રેમ પણ, હું કોઈનું ખંડન નથી કરતો, પ્રેમ ઇઝ કરેક્ટ. લવ વિલ ગેટ અસ થ્રુ, લવ વિલ ક્રિએટ હાર્મની, but you must understand what sort of love. કોઈ કહે છે કે મને મારા પત્ની બહુ ગમે છે, પણ ભાઈ એવું નથી. તને તારી જાત બહુ ગમે છે, અને તારી જાતને પત્ની અનુકૂળ છે એટલે પત્ની ગમે છે. કોઈ કહે કે મને મારા પુત્રો બહુ ગમે છે, પણ ના ભાઈ, તને તો મૂળભૂત તમારી જાત બહુ ગમે છે, તમારા દીકરાઓ તમને અનુકૂળ છે એટલે તમને પુત્ર ગમે છે. કોઈને પુત્ર અનુકૂળ ના હોય તો ગમે છે? કોઈને પત્ની અને પત્નીને પતિ અનુકૂળ ના હોય તો ગમે છે? મૂળભૂત તો આપણો પ્રેમ એટલો સ્વાર્થી છે. ઇટ બિગિન્સ વિથ અસ એન્ડ ઇટ એન્ડ્સ વિથ અસ. કેટલો બધો સ્વાર્થ છે. એક સંત આપણને શીખવાડે છે કે જે એને અનુકૂળ ના હોય ને એને પણ એ ચાહી શકે છે. જે એને પ્રતિકૂળ હોય, વિરોધ કરે, એને પણ સંત ચાહી શકે છે. એનો પ્રેમ કંઈક જુદો છે, એ વિશાળ છે. પ્રેસિડેન્ટ કલામ સાહેબે આપણને વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું જીવન કેવું છે. તો જ્યારે પ્રમુખ સ્વામીને મળીને પોતે નીચે ઉતરતા હતા ત્યારે સંતોએ એમને પૂછ્યું કે સાહેબ, તમે વૃદ્ધ છો છતાં પણ બહુ જુવાન લાગો છો, તો તમારી આ જુવાનીની કરામત કઈ છે? તો યુ નો વોટ કલામ સેડ? કે આઈ હેવ લર્ન ધ સિક્રેટ ફ્રોમ પ્રમુખ સ્વામી. લે, અમને લાગ્યું કે ભાઈ તમે પ્રમુખ સ્વામી પાસે કઈ સિક્રેટ ઉઠાવી લે જે અમારી પાસે નથી. એક આઈ હેવ લર્ન કે આ એજ, એટ ધી એજ ઓફ 85, કે પ્રમુખ સ્વામી એક જ પ્રશ્ન પૂછે છે કે વોટ કેન આઈ ગીવ? પ્રેમની અંદર છે ને આપવાનું હોય, પામવાનું ન હોય. આપણો પ્રેમ કેમ ખાટો થઈ જાય ખબર છે? લગ્ન પહેલા આપણે છે ને એકબીજાને રાજી કરવા મથતા હોઈએ, અને લગ્ન પછી એકબીજાથી રાજી થવા મથતા હોઈએ. આટલો જ ફેર છે. બિફોર મેરેજ યુ આર ડાઇંગ ટુ પ્લીઝ ઈચ અધર, and after that you want to be pleased by each other. જોજો ફરિયાદો શું હોય, ટાઈમમાં આવ્યા નહીં, મારા માટે કંઈ છે જ નહીં, અને પહેલા ટાઈમમાં મોડું થાય તો મજા આવે રાહ જોવાની. કેટલું બદલાઈ ગયું આપણે. અહીંયા આગળ એવું શીખવાય છે કે કોઈ કાળે પ્રેમની અંદર કાંઈ લેવાનું નથી હોતું, આપવાનું જ હોય છે. કેન યુ રિયલી ગીવ લવ? અને આપવાનું શું હોય છે ખબર છે? તો કલામે બહુ સારી રીતના સમજાવ્યું કે તમે કોક જગ્યાએ ગયા હોય ને બધા ઉદાસ હોય તો સ્માઇલ આપો, ઇટ્સ ઇનફ. નાના છોકરાઓ હોય તો કોઈક એને કોયડો આપો, ઇટ્સ ઇનફ. સૂચન સિવાય બધું આપવાની છૂટ છે. બસ આપણે તો દીકરો ઘરે નથી કે બૂટ મૂક્યા માથે જ મારશે. આપણું માઇન્ડસેટ એવું છે. વાય ડોન્ટ યુ ક્રિએટ લવ? વાય ડોન્ટ યુ ગીવ? તો થોડીક વસ્તુ જે સ્વામીના જીવનમાંથી લવ કેવો છે ખબર છે? લવ ઇઝ નોટ અ નાઉન, ઇટ્સ અ વર્બ. તમે કોઈને કે કરો કે હું તમને ચાહું છું, ચાહું છું, ચાહું છું, નહીં કાર્ડ આપો, પત્ર લખો, ફોનમાં કહો, મેસેજ મૂકો, દેટ્સ નોટ લવ. લવ ક્રિયાપદ છે, નામવાચક નથી. ક્રિયાપદ કરી બતાડવું પડે.
તમારે કોકની માટે રાહ જોવી પડે એ લવ કહેવાય. કોકે ભૂલ કરી હોય તો માફ કરવું પડે એ લવ કહેવાય. કોક બારે ગયું હોય ને એની તમને ચિંતા થાય, માતાને ચિંતા થાય કે દીકરો કે દીકરી ઘરે પાછી આવી નથી, એ લવ કહેવાય. કોક ભૂલ કરતો હોય ને પ્રેમથી સમજાવો, એ લવ કહેવાય. ખાલી તમે કાર્ડ મેસેજ ને વારે વારે કે કરો. અત્યાર સુધી મારા 30 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય અમને નથી કહ્યું કે હું તમને બહુ ચાહું છું, પણ રોજિંદા એના જીવનમાં અમને દેખાય છે કે એક ક્ષણ માત્ર અમને ભૂલતા નથી. કે કરવાનું બંધ કરો અને કરવાનું શરૂ કરો. વોટ ડુ યુ ગીવ? લવ એટલે શું? બધા યાદ રાખજો, ધીસ વિલ ચેન્જ યોર ફેમિલી. લવની અંદર ફર્સ્ટ ગીવ ટાઈમ. ટાઈમ. અને તમે મને કહેશો કે મારી પાસે ટાઈમ નથી. એકવાર પતિ પત્ની છોકરાને લઈને ગયા અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પાસે કે અમારો છોકરો બહુ ધમાલ કરે છે, નામ છે ને તેમ છે ને હાઈપર છે ને માનતો નથી ને અત્યારે નાનો છો ત્યારથી દાદાગીરી કરે છે ને આમ તેમ. ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ કહે છે કે ભાઈ તમે એને શું શું આપ્યો છે? કે બેસ્ટ ટોયઝ, બેસ્ટ સ્કૂલ, બેસ્ટ ગેમ્સ, બેસ્ટ હાઉસ, બેસ્ટ પ્રોટેક્શન, બેસ્ટ ટૂર, બેસ્ટ એવરીથિંગ, બેસ્ટ ટીચર્સ, બેસ્ટ ક્લાસીસ. એ કે ભાઈ તમે એને ટાઈમ આપો છો? એ કે ટાઈમ તો અમારી પાસે નથી. એ કે યોર સન ડઝન્ટ વોન્ટ એનીથિંગ બટ ટાઈમ. પણ આપણે બુદ્ધિશાળી છે, આપણે નવો શબ્દ ઇન્વેન્ટ કર્યો, ક્વોલિટી ટાઈમ. હું મારા દીકરાને બહુ ટાઈમ નથી આપતો પણ ક્વોલિટી આપું છું. શું ક્વોલિટી? છોકરાને ખબર છે ક્વોલિટી એટલે શું? ઓલ હી વોન્ટ્સ માય ડેડ શુડ બી ધેર. ઓલ હી વોન્ટ્સ કે હું સુવા જાઉં એટલે મારા મધર હોય. ઓલ હી વોન્ટ્સ કે હું જમવા બેસું એટલે કોક મને પીરસે કે જમાડે. આ નાની વાત લાગે છે પણ એક મેં કહાની સાંભળી હતી. એ કહાની ઉપરથી તમને ખ્યાલ આવશે કે ટાઈમ એટલે શું. કે એક વૃદ્ધ માણસ 70-80 વર્ષની ઉંમરે એ પોતાના ઘરની અંદર, કારણ કે પત્ની ધામમાં ગયા હોય છે, દીકરો કંઈક પરદેશ રહેવા જતો રહ્યો છે, અને પોતે પોતાના ઘરની અંદર જૂની જૂની વસ્તુઓ, જૂના ફોટા, જૂની વસ્તુઓ જોઈ જોઈને બધી યાદીઓ પામતો હોય છે. એના પટારામાંથી એની પોતાની જૂની ડાયરી નીકળી અને એ પટારાની અંદર એના દીકરાને પણ એને પોતે જ પ્રેરણા આપી હતી. છોકરાનું નામ જીમી. એની પણ એક નાની પુસ્તક જે હાથે લખી હોય ને, નાના નાના એકદમ વાંકા ચૂકા અક્ષરે છોકરાએ લખેલી, 5-6 વર્ષનો છોકરો. એને એની ડાયરીઓ કાઢી અને પોતાની ડાયરીમાં એક વાક્ય વાંચ્યું કે 5th જાન્યુઆરી વેન્ટ ફિશિંગ વિથ જીમી. એને પોતે નોંધ કરી હતી. 5મી જાન્યુઆરીએ જીમી જોડે હું માછલી પકડવા ગયો. ડિડન્ટ કેચ અ થિંગ. કોઈ પણ વસ્તુ મેં પકડ્યું નહીં. વેસ્ટેડ માય ડે. બરાબર ને? આપણે એવી રીતના લખીએ ને. એને વિચાર આવ્યો કે તે દિવસે કદાચ જીમીએ કાંઈ લખ્યું છે વર્ષો પહેલા. અને એના દીકરાની આવી તૂટી ફૂટેલી એક નાની નોટબુક હાથથી લખેલી એને કાઢ્યું ને તો 5 જાન્યુઆરી નીકળ્યું. એ કે મારા દીકરાએ શું લખ્યું હતું એ દિવસે? એના દીકરાએ શું લખ્યું હતું ખબર છે? વેન્ટ ફિશિંગ વિથ ડેડ, ધ બેસ્ટ ડે ઓફ માય લાઈફ. સમજી ગયા? જે દિવસ તમને બેકાર અને વેસ્ટ લાગે છે, છોકરાને બેસ્ટ લાગે છે. ટાઈમ. તમારા અડધા ઘરના પ્રશ્ન હલ થઈ જશે ઇફ યુ ગીવ ટાઈમ. અડધા. તમારા દીકરા દીકરીમાં ફેરફાર થશે. પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે ખબર છે? આખા સંપ્રદાય, સત્સંગ, સાધુ માટે કેવો ટાઈમ. એવા એક સંત નહીં હોય એને કંઈક મૂંઝવણ થયું અને પ્રમુખ સ્વામી એને સમય ના આપ્યો હોય. અરે નાતા નાતા પણ વાતો કરી છે, જમતા જમતા વાતો કરી છે, સૂતા સૂતા વાત કરી છે. મને એ પણ યાદ છે કે સ્વામી લઘુ કરવા ગયા હોય, પેશાબ કરવા ગયા હોય, ત્યાં ઊભા હોય ને માથે જનોઈ ચડાયું હોય, ત્યાં જતા જતા પણ અમારી જોડે ખાનગી કરી છે. આવ્યા દિવસે સ્વામીએ ટાઈમ આપ્યો હોય, પછી કોણ એના પ્રેમને ભૂલે? ટાઈમ એટલે શું? કોક હરિભક્તે કીધું હોય કે સ્વામી અમારા દીકરો બીમાર છે કે બાપુજી બીમાર છે, એના અગ્નિ સંસ્કારમાં હાજર હોય, એવા તો હું હજારોની સંખ્યામાં વાત કરું છું. આટલો મોટો વ્યવહાર ને વહીવટ લીધા પછી તમારે 2 ધંધા હશે, અહીંયા તો હજારો મંદિરો છે. તમે બધામાં ઊંડાઈ નહીં ઉતરી શકતા હોય, સ્વામી ઊંડા ઉતરે છે. એક હરિભક્તને ત્યાં
ફેક્ટરીનું ઉદ્ઘાટનનું મુહૂર્ત જ રાતના 1:30 વાગે અને પ્રમુખ સ્વામી મહારાજ રાતના 1:30 વાગેની ફેક્ટરી ઉદ્ઘાટન કરવા જાય. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. ટાઈમ ઇઝ લવ, યુ ગોટ ટુ ગીવ ઇટ. ચારેય બાજુ એકવાર સ્વામી પધરામણી નીકળ્યા અને બહુ તાપ, સ્વામીને પણ એકદમ શરીરે અસ્વસ્થ હતા. બધા હરિભક્તોને ત્યાં આણંદની અંદર પધરામણી કરીને પાછા આવ્યા અને બપોરે માંડ 2:30 વાગે જમવા બેઠા હતા. પત્તર મૂક્યું હતું, ભૂખ લાગી હોય. આ છે ને એકાદ દિવસનું નથી, રોજનું કહેવાય. તમે ખાલી ઘરમાં રોજ તમારો ખાટલો બદલો, અરે ચાદર બદલશો ને તોય મૂંઝાઈ જશો. ઓશિકું બદલે ને એમાં ઝઘડા થઈ જાય. ઓશિકામાં પ્રમુખ સ્વામી રોજના 3 ગામ, 3 ઘર, 3 ખાટલા, ઘણીવાર ગમાણમાં પણ સૂઈ રહ્યા છે, રેતીમાં પણ સૂઈ રહ્યા છે. આ પ્રમુખ સ્વામી હું કહું છું, જેની તમે મૂર્તિ આરતી આપણે ઉતારે, ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. ટ્રેનની પાછળ દોડતા જોયા છે, ટ્રેન પકડવા. કોઈક એમના ચંપલ પકડવા જાય, સ્વામી કે તું તારા ચંપલ પકડ, હું મારા ચંપલ પકડીને દોડીશ. ટ્રેન પકડવા પણ પ્રમુખ સ્વામી આવી રીતના એમની લાઈફ કાઢી છે. હવે હું તમને એ કહું છું, ટાઈમ કેવો આપ્યો છે કે આ બાજુ જમવા બેઠા છે, ભર બપોર 2:30 વાગે, અને પેલો હરિભક્ત આવે છે ને સ્વામીને કહે છે કે સ્વામી તમે મારે ઘરે પધરામણી આવવાનું હતું. સ્વામી કે અમે તારે ઘરે પધરામણી જઈ આવ્યા. તો પેલો કે પણ બાપા હું નતો ને. લે, અરે ડફોડ, તારા ઘરે જવાનું હતું, તું તો આવી ગયો અહીંયા. એ કે હું નતો ને, હું હોઉં ને એમાં આવો તમે. પત્તર મૂકેલું છે. સ્વામી પત્તરમાં ખાવાનું મૂક્યા વગર હાથ ધોઈને ઊભા થઈને એની ઘરે ખાલી બીજી વાર પધરામણી ગયા, એને રાજી કરવા ટાઈમ કાઢ્યો છે. આ જ સેટેલાઇટ મંદિરની પ્રતિષ્ઠા હતી. અહીંયા 10,000 હરિભક્તો બેઠા હતા અને સ્વામી સ્ટેજ ઉપર હતા. 2001ની સાલની હું વાત કરું છું. તે વખતે સ્વામીની તબિયત નરમ હતી, બીમાર હતા. સ્વામી આવે કે નહીં એ પ્રશ્ન હતો. ભર તાવ સ્વામી આવેલા. કોકે શંભુસિંહ, હું કહી દઉં, આપણા હરિભક્ત, એમણે ખાલી સ્વામીને ચિઠ્ઠી લખી હતી. એમની બીજી ભાવનાય નથી. જૂના હરિભક્ત, એમને એવું કીધું કે સ્વામી તમે ચાલુ સભામાં ચિઠ્ઠી ગઈ છે, ચિઠ્ઠી. કોઈ આમંત્રણ નિમંત્રણ હાથમાં નાળિયેર લઈને આવે, 10 જણ આવે ને વાત કરે કે તમે સભા કરો, કથા કરો કે પધરામણી કરો, એવું નહીં. ચિઠ્ઠી જે મને ખબર નથી. અને તે વખતે એમને ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે સ્વામી તમે જ્યાં બેઠા છો એની પાછળની આ સોસાયટી, આ જ સોસાયટી, એમાં મારું ઘર આવે છે, તમે ત્યાં દ્રષ્ટિ કરજો બસ. કેવો સ્વામીએ સમય કાઢ્યો છે. ઓલવેઝ એક્સીડ એક્સપેક્ટેશન. દ્રષ્ટિ માંગી છે. અને સ્વામી બીમાર હોવા છતાં જેવા ઉતર્યા ને, પાછું મને કાંઈ નહોતું કીધું, કારણ સ્વામીને ખબર છે કે તો હું ના પાડે કે નથી જવું. ગાડીમાં બેઠા, સ્વામી કે હવે ગાડી આમ લઈ લો, પેલી સોસાયટીમાં પાછળ લઈ જાઓ. મેં કહ્યું ક્યાં બાપા? સ્વામી કે શંભુસિંહને ત્યાં જવું છે. અને અમે ત્યાં ગયા. એ સોસાયટી વાળા કેટલાય બારે ઉભા હતા, કોઈ સ્વામિનારાયણ ન હોય, અને પ્રમુખ સ્વામીની ગાડી ગઈ. અમે શંભુસિંહના ઘરે ગયા ને ત્યારે ઘર લોક, મોટું તાળું, કારણ કે આખું કુટુંબ અહીંયા આવ્યું હતું. લે, એના વગર સ્વામી ગયા. મેં કહ્યું બાપા અહીંયા કોઈ છે જ નહીં, કુટુંબ તો અહીંયા જ છે. એ લોકોને ખબર નથી કે પ્રમુખ સ્વામી અહીંયા આવ્યા છે. ગુરુનું લક્ષણ તો જુઓ. ભક્તનો ખાલી વેણ આવે ને એના ઉપર એ ભક્તનો સંકલ્પ પૂરો કરે છે. કે ભક્ત પાસે પોતાના સંકલ્પ પૂરા કરાવે એવું નહીં. અને ત્યાં ગયા અને સ્વામી મને કે જો કોઈક એકાદ બારી ખુલ્લી છે, અને એક થોડીક બારી ખુલ્લી હતી. સ્વામીએ બારી ખુલ્લી હતી, એમાંથી સ્વામીએ પુષ્પ નાખ્યા અને સ્વામી કે જય હો શંભુસિંહની. શંભુસિંહની જય બોલાવીને પછી સ્વામી ગયા ને ત્યારે શંભુસિંહના આખું કુટુંબ ને બધા પાછા ગયા. તો બધા કે પ્રમુખ સ્વામી કે હોય નહીં ને. એ કે પ્રમુખ સ્વામી આવી ગયા, હોય ને કે તમારા ઘરે આવી ગયા. શંભુસિંહને આંસુ માય નહીં કે મારા ગુરુને ખાલી એક ચબરખી લખું અને મારા ઘરમાં જઈને પુષ્પ પધરાવી આવે. અહીંનો પ્રસંગ છે ટાઈમ. લવ is a verb, ક્રિયાપદ છે. It's not a noun. સ્વામીએ ક્યારેય શંભુસિંહને એવું નથી કહ્યું કે હું તને ચાહું છું, પણ ક્યારેય એ ભૂલી શકે પ્રમુખ સ્વામીનો પ્રેમ? અરે તમે ને હું તો સાધુ છું. વારે વારે જેમ તમે કહો ને સુપરમેનની વાગે પ્રમુખ સ્વામીના પ્રસંગો જોઈ જોઈને અમે શીખીએ છીએ. પણ અમે પણ ક્યાંય નબળા પડી જઈએ. હું એક પ્રસંગ નિષ્કપટ ભાવે જાહેરમાં કહેવાય, વાંધો નથી, કારણ કે જો પ્રેરણા મળતી હોય તો.
નામ નહીં દઉં પણ હું કહું છું કે અમે ગાંધીનગર હતા, બાપા બેઠા હતા અને મુલાકાતની અંદર ઘણા બધા હરિભક્તો આવતા હોય ને વારાફરતી. સ્વામી બધાને વાતચીત કરે, કોઈકની વાત કરે, કોઈકની જોડે કંઈક પ્રશ્ન હોય, એક નાનો પ્રશ્ન જ હોય કે મારે આ પ્રશ્ન છે, બધું સ્વામી આશીર્વાદ આપતા હતા. એમાં હું બારે ગયો અને બારે જે મોટી લાઈન હતી ને એમાં એક બહુ મોટા સારા માણસ હતા. માણસ સારા પણ બહુ લપિયા, અને એ મને ખબર હતી કે મને જોશે ને તો એટલા ચોટશે નહીં, ઘણા ગુંદાના બિયા જેવા હોય. અહીંથી ખોડ તો અહીંયા આ પ્રશ્ન પતે ત્રીજો અને ચોથો અને અડધો કલાક ફ્લેટ નહીં, કલાક જાય. એટલે હું મૂંઝાઈ ગયો કે જો મને જોશે ને તો મને ચોટશે જ. એટલે હું તમને ઉપદેશ આપું છું પણ મારી નબળાઈ છે એટલે હું કહું છું. હું ત્યાંથી ગભરાઈને પાછો અંદર આવી ગયો. મેં કહ્યું જો હવે આ મને જોશે તો પતી ગયું, બરાબર. એટલે હું સ્વામીની મુલાકાત ચાલતી હતી ત્યાં હું આવી ગયો અને સ્વામી બધાને મુલાકાત આપતા હતા. હવે સ્વામી મારી સામે જોતા હતા કે નહીં મને ખબર જ નથી. એ રૂમની અંદર વિવેક સાગર સ્વામી હતા, મોટા બીજા સંત, વડીલ સંત છે, એ પણ બહુ મોટા સંત. એટલે હું એમને કહેવા ગયો કે પેલા આવ્યા છે તો વિવેક સાગર કે ઓ બાપરે કે હું નહીં, એમ કરીને અમે અંદર ચર્ચા કરતા હતા. મોટી રૂમ છે, દિવાલને અડીને અમે ચર્ચા કરતા હતા. એટલે અમારી એક્શન જોઈ હું આમ કહેતો હતો કે આમ, વિવેક સાગર કે ના, અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. અમે કોઈ વાત નથી કરી, બાપાને તો કીધું નથી. એટલા બધા પ્રમુખ સ્વામી હશે ને એટલા બધા પ્રમુખ સ્વામી હશે. રાહુલ સ્વામી બાજુમાં હતા, બધા હરિભક્તો ચાલતું હતું. બધા હરિભક્તોને લાગ્યું આ કેમ બહુ હસે છે પ્રમુખ સ્વામી. જો સત્પુરુષ છે ને અંતર્યામી છે, સ્વભાવ પારખે છે, વાત ઊંડાણથી જાણે છે. એટલા બધા હસવા લાગ્યા ને પછી હું એકદમ નજીક ગયો. પછી સ્વામી એકદમ હાથ આમ લાંબો કર્યો મને. પછી સ્વામીએ પેલાનું નામ દીધું. સ્વામી કે આવ્યા છે ને તમે ચિંતા ના કરતા, હું સાચવી લઈશ. લે આ પ્રમુખ સ્વામી છે, આવી જાઓ. ગમે તેવો હું શું કહું છે ને, આમ પીએચડી હોય ને લપમાં તોય પ્રમુખ સ્વામી જોડે ઇઝ ઓકે. આપણે નથી, આપણું હૃદય છે ને ટૂંકું છે, સંકોચિત છે. લુક એટ સ્વામી. કોઈ પણ વ્યક્તિ માટે, નાનામાં નાની વ્યક્તિ માટે સ્વામી સમય કાઢે છે. ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. તમે દુનિયાની અપોઇન્ટમેન્ટ માટે તમે ટાઈમ આપો છો. મારે આજની વિનંતી એ છે, પ્રમુખ સ્વામીના હૃદયમાં પ્રવેશ કરવો હોય તો તમારા મિત્રો, કુટુંબી બધા માટે ટાઈમ આપજો. નંબર 1. બીજી હું વાત કરું છું, ખાલી આટલી વાત પૂરતી નથી. ટાઈમ. સેકન્ડ, યુ મસ્ટ કેર એન્ડ કમ્પેશન. કેર કેવી રીતના? ફરી કે કરવાનું કે હું બહુ હું તારી કાળજી રાખીશ, કાળજી રાખીશ, કાળજી રાખીશ. પેલો ઠોઠો કરીને મરી જાય ને તો પાણી ના લાવે, એવું ના ચાલે ને. કાગળો લખે ને અત્યારે તો ફેશન થઈ ગઈ છે ને, પાછા બોરોડ મેસેજીસ પકડાઈ દેવાના, પોતાનો તો હોય જ નહીં. એટલે ભાઈ સાહેબ મેસેજ ફોરવર્ડ કરવાનું બંધ કરો. એના કરતા 2 વાક્ય તમારા સાચા કહો, દિલના હૃદયના અસર કરશે. કેર અને કમ્પેશન. કેર અને કમ્પેશન એટલે શું? પ્રમુખ સ્વામીની ભૂમિકા હું કહું છું, નાની વાત નથી. કાળજી અને કરુણા. ભાઈ કાકા આવ્યા હોય, વડીલ હરિભક્ત, સ્વામી કે આજે ગલકાના ભજીયા કરજો. કેમ કે ભાઈ કાકાને ભાવે છે. જેને અથાણું ન ભાવતો હોય સ્વામી કે નહીં પીરસતા ને નહીં ફાવે. કોને કેરી નથી ફાવતી, કોને બટાકા નથી ફાવતા, એ પ્રમુખ સ્વામી જાણે. આપણે તો બીજાનું જે થવું હોય થાય, મને શું ફાવે છે. જોજો લગ્નમાં જાઓ તમે અને લગ્નમાં તમારે કોઈ પણ આઈટમ ખૂટાડવી હોય ને, ખાલી જઈને તમારે કહેવાનું કે બાસુદી ખૂટવા આવી છે, તો બધા એમને જઈને વાટકી ભરી આવશે. ભાઈ ખૂટે જ હોય, એ ડબાક પી જાય અને અરે ભાઈ રેવા દો, અમે ગયા નથી, આ તો મેં સાંભળેલી વાત છે. પાછા તમને એવું ના લાગે આ સાધુઓ ક્યાંથી અંદર ચડી ગયા. આટલું જ છે સાયકોલોજી. તમે જો ખાલી એટલું જ કે વાસુદી ખૂટવાની, એની પછી ડટ પી આવે છે. એટલે હું એટલું કહું છું, આપણું માઇન્ડ તો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાનું સંતની પણ વાત એ પોતે જાણતા હોય. અમારા અનુભવ અમે તમને શું કહી શકીએ? વોટ કેન આઈ ટેલ યુ? કેટલાય સંતો છે, અમને ખબર છે કે કદાચ બીમાર પડ્યા હોય તો સ્વામીએ એની સેવા કરી હોય, ગુરુએ એની સેવા કરી હોય. એવા સંતો કે જેને પ્રમુખ સ્વામીને હજુ એકવાર હાથે પાણી પણ ના આપ્યું હોય અને પ્રમુખ સ્વામી એનું માથું દાબ્યું હોય બીમારમાં. આવો મેદાનમાં લઈ આવો એક ગુરુ. એક ભાઈએ, આપણે કોઈની નિંદા નથી કરવી, પણ એને કીધું હતું કે એક ગુરુ, એને અદ્ભુત વાત લખી છે સેવા ઉપર.
એકદમ તાર્કિક પ્રવચનો હોય કે સેવા કરવી જોઈએ, પરોપકાર કરવો જોઈએ, પણ એનું જીવન વાંચ્યું ત્યારે એને એક વાર પણ ઊભા થઈને કોઈને પાણીનો પ્યાલો આપ્યો નથી. ઇટ ડઝન્ટ વર્ક. લવ ઇઝ અ વર્બ, નોટ અ નાઉન. એટલી મનમાં ક્લેરિટી રાખવી જોઈએ. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ, હું તમને વાત કરું કે સ્વામીની કુશળતા, એમની કાળજી કેટલી બધી હોય છે કે નાનામાં નાનો કોઈ વ્યક્તિ હોય, ધારો કે તમે જો બોમ્બેમાં યશવંત જેઠવા બાપુજી ધામમાં ગયા, માતા ગરીબ, એક ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે, ભણવાના પૈસા નહીં, સ્વામી ભણાવે, વાત કરે, સાચવે, રાખે, વ્યવસ્થા કરી. એક સમય એવો આવ્યો, એ આઈપીએસ ઓફિસર થઈને અત્યારે ત્યાં ઓરિસ્સાની અંદર જબરજસ્ત સેવા કરે છે. એના નક્સલવાદી સામે કામ કરવા માટે એને ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. અને અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને ક્રિમિનોલોજી ઉપર પોતે પીએચડી કરે છે. એ બધો જ આભાર અત્યારે જીવમાંથી પ્રમુખ સ્વામીનો માને છે. કેમ? કાળજી. લવ હેઝ ટુ બી શોન. એક્શનમાં તમારે કરવું પડે. અરે નાની વાત પણ કોઈ સ્વામીને કહી ગયું હોય ને, નાની વાત, લંડનની અંદર રાતના 2:30 વાગે પ્રમુખ સ્વામી ખાટલામાં બેસીને પ્રાર્થના કરતા હતા. નારાયણચરણ સ્વામી જાગી ગયા અને સ્વામી એકદમ આમ સુવા ગયા, તરત પાછળ હાથ મૂક્યો તો સ્વામી કે કેમ અત્યારે જાગી ગયા સેવક? તો સામે સેવકે પૂછ્યું કે બાપા આપ કેમ જાગો છો ને આપ કેમ રાતના 2:30 વાગે પ્રાર્થના કરો? સ્વામીએ જો 2 વાત કરી. સ્વામી કે અમને, લંડન હતા, સ્વામી કે અમને સમાચાર મળ્યા છે કે દેશની અંદર વરસાદ નથી અને આટલા બધા ગરીબો, ખેડૂતો અને લોકો દુઃખી થાય, તો અમે રાતના શાંતિનો સમય છે એટલે રાતના મહારાજને પ્રાર્થના કરતા હતા કે ભારતમાં વરસાદ પડે. 2-3 વાર ફરી વાર આવું બન્યું અને પૂછ્યું કે બાપા આવું વારંવાર આપ જાગો છો? પછી પ્રમુખ સ્વામી શું કીધું કે દિવસ દરમિયાન જે હરિભક્તો અમને પ્રશ્ન કાંઈ કહી અને મૂકીને ગયા હોય, તો રાતે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ બધા પ્રશ્ન એના હલ થાય ને ભગવાન એના સંકલ્પ પૂરો કરે. લે, આપણે તો આપણો મોટો પ્રશ્ન પ્રમુખ સ્વામીના ખોડામાં મૂકીને જતા રહીએ અને એ રાત જાગે. જો કાળજી, જો પ્રેમ, અને કેટલી બધી સાહજિકતા. હરદ્વારમાં અમે હતા અને એક અમારા સંત પરમેશ્વર સ્વામી, એને એક્સિડન્ટ થયો, એ પડી ગયા. હવે એની સેવામાં